આજે વાત કરીશું વૈશાખ માસની અમાસને દિવસે આવતા શનિ જન્મોત્સવની એટલે કે શનિ જયંતી વિશે, જે તારીખ 16 મે 2026ના રોજ છે। શનેશ્વરી અમાસ હોવાથી આ દિવસે સ્નાન, દાન અને પૂજાપાઠની દૃષ્ટિએ તથા પિતૃઓ માટે ખાસ તિથિ છે। સવારે સ્નાન કર્યા પછી પિતૃઓ માટે કાળા તલ ભેળવીને તર્પણ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે। આજે કાળા તલ, તેલ, કાળા કપડાં, લોખંડની વસ્તુઓ કે જૂતા ચંપલનું દાન કરવું। જેમની કુંડળીમાં શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી હોય તેમના માટે આ દિવસે પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક છે। શનિદેવ કર્મના ફળ આપનાર છે, તેથી વ્યક્તિના ખરાબ કર્મોનો પ્રભાવ ઓછો થાય તે માટે તેમની પૂજા કરવી જોઈએ। આ દિવસે ઓમ શમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ। શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે। શનિદેવની પૂજા કરવાથી વ્યક્તિ સાથે તેના જીવનમાં ક્યારેય પણ અન્યાય થતો નથી। શનિદેવની કૃપાથી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને બીમારીઓ કે શારીરિક પરેશાનીઓથી મુક્તિ મળે છે। હવે આપણે જોઈશું શનિ જયંતીના દિવસે કરવાના ખાસ ઉપાયો। તો શનિ દોષથી રાહત મેળવવા માટે શનિ જયંતીના દિવસે કાળા કૂતરાને સરસવના તેલથી બનાવેલી રોટલી ખવડાવવી જોઈએ। તેનાથી શનિની કૃપા પ્રાપ્ત થશે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થશે। આજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલના 5 દીવા પ્રગટાવવા। આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થશે અને પરેશાનીઓમાં રાહત મળશે। આ ઉપરાંત આર્થિક સ્થિતિ પણ સુધરશે। કેરિયર અને બિઝનેસમાં સફળતા મેળવવા માટે કાળા તલ, સરસવનું તેલ અને થોડી દક્ષિણા વગેરે દાન કરો। આમ કરવાથી શનિ દોષથી રાહત મળે છે અને પ્રગતિ થાય છે। આજે શનિ ચાલીસા અને શનિ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો। શનિ મંદિરમાં જાઓ ત્યારે તમારું ધ્યાન શનિદેવની બિલકુલ સામે નહીં, પરંતુ તેમના પગ સામે રહેવું જોઈએ। શનિદેવને તેલ અર્પણ કરવાનું કાર્ય, પૂજા તથા ઉપાયો ખાસ કરીને પુરુષ વર્ગ કરે છે। મહિલાઓ મંદિરના પૂજારી પાસે કરાવડાવી શકે છે। શનિદેવ એ સૂર્યદેવ અને છાયાના પુત્ર છે। તેમનો શ્યામ વર્ણ હોવાથી પિતા સૂર્યદેવે તેમને નકાર્યા હતા, પરંતુ શિવ ભક્તિથી તેમને નવગ્રહોમાં શ્રેષ્ઠ સ્થાન મળ્યું। બોલો શનિદેવની જય। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।